તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારમાં. ગુજરાતમાં વાવાઝોડા સાથે આગામી 6 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી અને છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં તોફાન સાથે વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે 4 તારીખ અને ગુરુવાર આખો દિવસ ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે ભારે મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે. ત્યારે હવે આગામી કલાકોમાં શું થવાનું છે, આવનારા દિવસોમાં શું થવાનું છે અને ખાસ 5 તારીખ અને શુક્રવારનીથી મિત્રો જે સ્થિતિ બદલાવાની છે, ગુજરાતમાં જે વરસાદની નવી આગાહી આવી રહી છે તેના વિશે આજના વિડીયોમાં તમને વિસ્તારથી જણાવીશ કે 5 તારીખ અને શુક્રવારથી જે છે તે ગુજરાત રાજ્યમાં અતિ ભારે ધોધમાર વરસાદ પડવાને લઈને નવી આગાહી શરૂ કરવામાં આવી છે. તેની સાથે બીજા નંબર ઉપર ચોમાસાની વિધિગત રીતે એન્ટ્રી થઈ ચૂકી છે કેરળ ઉપર. જી હા દર્શક મિત્રો, કેરળ ચોમાસું પહોંચી ગયું છે અને હવે ગુજરાતથી કેટલા દિવસ દૂર તેને લઈને પણ એક ખૂબ જ મહત્વની અને કામની અપડેટ આપણી પાસે આવી છે. તેની સાથે ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસ સુધીનું જે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી દીધું છે એ પણ જોઈશું આજના વિડીયોમાં અને તમામ માહિતી તમને આપવામાં આવશે. સાથે જ મિત્રો, જો તમે આ ચેનલને અંદર આ જે વિડીયો છે તો મિત્રો છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે બીજા કોઈ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે, કારણ કે આ એક વિડીયો ઉપર જ તમને ટોટલ બધી જ હવામાનને લગતી માહિતી જે છે તે મિત્રો મળી જશે. તો સૌથી પહેલા મિત્રો વિનંતી કરીશ કે છેલ્લે સુધી જોજો, જેથી બધી માહિતી મળી જાય. અધૂરું જ્ઞાન તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે. અને ચેનલ સબસ્ક્રાઇબ હજુ સુધી નથી કરી તો મિત્રો હાલ અત્યારે ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આ ચેનલ ઉપર તમને દરરોજ આવા હવામાન સમાચાર જોવા મળી જશે અને એ પણ એકદમ ફ્રીમાં. તો ચાલો ટાઈમ બગડ્યા વગર સીધા વિડીયો ઉપર આવીએ અને જોઈએ કે સિસ્ટમ શું જણાવી રહી છે. તો અત્યારે હાલ આખી વરસાદની સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય ઉપર જોશો તો મધ્યથી લઈને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના આ સેન્ટરની અંદર અડીને બેસી ચૂકી છે. એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશની જે બોર્ડર છે ઉપર સેન્ટરે જોશો મિત્રો, આ બોર્ડર ઉપર આ વરસાદની સિસ્ટમ અત્યારે બેઠેલી છે અને એ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સિસ્ટમો જે છે તે ક્રિએટ થઈ રહી છે. અને અત્યારે જોશો તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદો પડી ચૂક્યા છે. સૌરાષ્ટ્રમાં 2.5 ઇંચના વરસાદ અને એ પણ કરા સાથે પડી ચૂક્યા છે. એ પણ હું તમને દેખાડવાનો છું કે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો છે, એના ફોટા અને વિડીયો પણ આપણી પાસે આવી ચૂક્યા છે, તો એ પણ જોઈશું. અને સાથે ગુજરાતમાં કયા કયા જિલ્લામાં કેટલા વરસાદની આગાહી છે, એક ગામના નામ સાથે આપણે સમજીશું આજના વિડીયોમાં. તમારા ગામનું નામ પણ લેવામાં આવશે, પરંતુ એની પહેલા બીજી પણ કેટલીક માહિતી મારે આપવાની છે. ફોટા અને નકશાને આધારે એ જોઈ લઈએ અને છેલ્લે હું તમને એક ગામમાં વરસાદની માહિતી જે છે તે આપવાનો છું, બધા જિલ્લાના નામ લઈને, જેથી કરીને બધા જ લોકોના ગામની માહિતી મળી જાય અને જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે બધાને મિત્રો જરૂરી માહિતી મળી જાય બધાના લોકોનું ગામના નામની સાથે. તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા જોઈએ કે જે નકશા સામે આવ્યા છે તો જોઈ લો. અત્યારે હાલ મિત્રો જે ચોમાસું શરૂ થયું છે ભારતની અંદર વિધિગત રીતે કેરળમાં, તેને કારણે અત્યારે હાઈ લેવલના ભેજ એટલે કે 850 HPA ભેજ લેવલ ઉપર અત્યારે સક્રિય થઈ રહી છે સિસ્ટમો. અને જોઈ લો આખી સિસ્ટમનો જે ઓફ ટ્રેક છે મિત્રો, જોઈ શકો કે આ રીતનો આખો ભારત ઉપરથી પસાર થઈ રહ્યો છે, જેને કારણે ગુજરાત ઉપર પણ મિત્રો જોશો તો હેવી પવનો એટલે કે અતિ ભારે પવનો ફૂંકાવાની અપડેટ આવી ગઈ છે. ગુજરાતમાં ભારે પવનો જોવા મળશે આગામી કલાકોની અંદર અને એને લઈને પણ મિત્રો બીજી અપડેટ છે કે 5 તારીખથી લઈને 10 તારીખ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને એ પણ થંડરસ્ટોર્મ સાથે એટલે કે વીજળી અને ગાજવીજ સાથેના વરસાદો ગુજરાતમાં જોવા મળવાના છે. વરસાદની આખી સિસ્ટમ સમજાવું એ પહેલા તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર એક સૌથી ખુશખબરી ભર્યા સમાચાર, કારણ કે આ વર્ષે દુષ્કાળ જશે અને એવા પણ જે સમાચાર આવ્યા એની વચ્ચે ખુશખબરી ભર્યા સમાચાર એ કે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું હવે ખૂબ નજીક, કારણ કે વિધિગત રીતે કેરળ પહોંચી ચૂક્યું છે ચોમાસું. જોઈ લો છેલ્લે મિત્રો જે છે તે આપણે લગભગ 7 દિવસથી રાહ જોઈને બેસેલા હતા કે ક્યારે ચોમાસું કેરળ પહોંચે, ક્યારે ગુજરાત રાજ્ય નજીક આવે, પરંતુ એની પહેલા જોશો તો અહીંયા 4 લેવલ ઉપર ચોમાસું મિત્રો ચાલતું હોય છે. પહેલા ભારતમાં આવે છે અંદમાન નિકોબાર ટાપુ ઉપર, પછી કેરળ, પછી મહારાષ્ટ્ર અને પછી ગુજરાતમાં આવે છે. અને આની અંદર તમને દેખાડીએ કે કઈ રીતનું આ વર્ષે ચાલ્યું છે આખી પેટર્ન. તો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે આ ચોમાસું અંદમાન નિકોબાર ટાપુ ઉપર 22 તારીખે જ આવી ચૂક્યું હતું, ગયા મહિનાની એટલે કે 5મા મહિનાની 22 તારીખે આવી ચૂક્યું હતું. અને ત્યાર પછી એવો અંદાજ મૂકવામાં આવ્યો હતો કે કેરળ સુધીમાં ચોમાસું 26 તારીખ સુધીમાં 99% પહોંચી જશે, પરંતુ એ ચોમાસું પહોંચ્યું નહીં. કેરળમાં 25 તારીખે જે ચોમાસું પહોંચવાનું હતું કેરળમાં એ 25 તારીખે ના પહોંચીને ગઈકાલે એટલે કે 4 તારીખે 4 જૂન મિત્રો પહોંચ્યું છે. તો જુઓ તો 9 દિવસ ચોમાસું મોડું પહોંચ્યું છે કેરળમાં અને આની જ અસર ગુજરાતમાં પણ થઈ શકે કે ગુજરાત રાજ્યમાં પણ ચોમાસું મોડું શરૂ થઈ શકે. અને હવે જે 4 અને 5 તારીખે આ ચોમાસું પહોંચ્યું છે કેરળમાં, આનાથી આપણી અપેક્ષા એ છે કે 10 તારીખ
તારીખ સુધીમાં અથવા 9 થી 10 તારીખ સુધીમાં આ ચોમાસું જે છે તે પહોંચી જવું જોઈએ મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી. આ ચોમાસું જે છે તે 15 થી 16 જૂન વચ્ચે જે છે તે પહોંચી જવું જોઈએ તેવી આપણી પ્રેડિક્શન છે, એક આગમવાણી છે કે જેથી કરીને ખેતી કામોમાં કોઈ ખલેલ ના પહોંચે. સાથે ખેડૂતોને પ્રથમ વાવણી તબક્કા માટે પણ 15 જૂન તારીખ આપવામાં આવી હતી. તો એ મિત્રો જે છે તે તમને જણાવી. તો ઘણા બધા લોકોને એવું હશે કે ચોમાસું ગુજરાતમાં 15 તારીખે આવવાનું છે, તો 15 તારીખ પહેલા કોઈ વરસાદ નહીં પડે, તો એ વહેમ કાઢી નાખજો. કારણ કે જે અત્યારે અહીંયા કેરળ બાજુ જે વરસાદ પડી રહ્યા છે તેને કારણે હવે જે આ કેરળમાં ચોમાસું અહીંયા પહોંચ્યું છે તેને કારણે ઉપર ગુજરાત અને કેરળ વચ્ચેનું અંતર હવે જાજુ નથી, 1 થી 2000 કિલોમીટર જેટલું પણ નથી, 1500 જેટલું કિલોમીટરનું ઓલમોસ્ટ હશે. પરંતુ મોટી વાત એ છે કે ચોમાસું કેરળ પહોંચવાને કારણે અરબી સમુદ્રમાં કરંટ બનવા જઈ રહ્યો છે અને આ કરંટ બનવાને કારણે સીધી હવે સિસ્ટમો ગુજરાત રાજ્ય નજીક આવી શકે. તો ગુજરાતમાં ચોમાસું ભલે 15 તારીખે શરૂ થાય, પરંતુ એની પહેલા જે છે તે વરસાદી એક્ટિવિટીઓ તમને શરૂ થતી જોવા મળી જવાની છે આજથી. અને 5 થી 10 તારીખ માટે અમુક ભાગોમાં તો ગુજરાતમાં વાવાઝોડાના પવનો સાથેની વરસાદની પણ આગાહી કરી દેવામાં આવી છે. તો એ પ્રકારે પણ ખાસ ચેતીને રહેજો. તો આ માહિતી થઈ ગઈ. હવે આપણે જોઈએ ગુજરાતના કોઈ ગામના નામ સાથેની માહિતી મેળવીએ. ત્યાર પછી મારે તમને કરા પડ્યા છે એના ફોટા પણ દેખાડવાના છે અને ગુજરાતમાં જે 2 ઇંચના વરસાદો 4 તારીખ ગુરુવારે પડ્યા છે એના ફોટા પણ મારે તમને લાઈવ દેખાડવાના છે. પરંતુ એની પહેલા કોઈ ગામના નામ સાથેની અપડેટ આપી દો કે જેનાથી તમને તમારા ગામ વિશેની પણ અહીંયા પ્રોપર માહિતી મળી જાય. સાથે દક્ષિણ ગુજરાતની અને મધ્ય ગુજરાતની વાત પણ આપણે કરવાની છે. સૌરાષ્ટ્ર બધા જ વિસ્તારોની મિત્રો આપણે વાત કરવાની છે, કોઈ પણ વિસ્તારને આપણે બાકી રાખવાના નથી થતા. ત્યાર પછી મિત્રો જોઈએ તો સૌથી પહેલા દક્ષિણ ગુજરાતને લઈને શું અપડેટ આવી રહી છે. દક્ષિણ ગુજરાતના કયા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી શકે, તો જોઈ લો મિત્રો. સુરત લાગુના અને નવસારી લાગુના વિસ્તારો છે ત્યાં છૂટા છવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી. કોઈ મોટા વરસાદની સંભાવના નથી, પરંતુ 5 તારીખ શુક્રવાર વહેલી સવારથી બપોર પછીથી લઈને મોડી રાતના 12 વાગ્યા સુધી કયા જિલ્લામાં વરસાદ પડશે એ હું તમને હવે કોઈ ગામના નામ સાથે જણાવી રહ્યો છું. તો ખાસ જોઈ લેજો. સૌથી પહેલા નવસારી, વ્યારા, વલસાડ એટલે કે જે દક્ષિણ ગુજરાતનો ખૂણો છે જેમાં સુરત, નવસારી, વલસાડ, વ્યારા, ડાંગ, સાપુતારા આવેલું છે. આ ખૂણામાં છૂટા છવાયા ઝાપટા જ પડતા જોવા મળશે. કોઈ વધારે વરસાદની સંભાવના નથી. છૂટા છવાયા હલકા વરસાદી રાઉન્ડ જોવા મળી શકે. ત્યાર પછી મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અસલી ખેલ શરૂ થવાનો છે વરસાદનું, કારણ કે મધ્ય ગુજરાત એ વિસ્તાર છે કે જ્યાં મેઘરાજા તૂટી પડવાના છે. સૌથી પહેલા જોઈ લો તો વડોદરાથી લઈને જે બોડેલી, છોટાઉદેપુરના પંથક છે દક્ષિણ ગુજરાતના, સાથે આણંદ, ખંભાત, આ બધા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વીજળીના ચમકારા સાથે અને કડાકા ભડાકા સાથેના હાઈ લેવલના વરસાદો તમને અહીંયા જોવા મળવાના છે. એની સિવાય પણ જોશો તો અમદાવાદની અંદર, અમદાવાદથી લઈને કલોલના સેન્ટરો, ગાંધીનગરથી લઈને આ બાજુ જોશો તો મિત્રો નડિયાદ, તેની સાથે ડાકોર, વડતાલ, ગોધરા, દાહોદથી લઈને મહીસાગર, પંચમહાલ, ખેડા, તેની સાથે અહીંયા જોશો તો કપડવંજ, બાલાસિનોર, દ્રસ્કોઈ તાલુકો. તો આ જેટલા પણ વિસ્તારો છે આ મધ્ય ગુજરાતની અંદર આવી રહ્યા છે અને આ બધા વિસ્તારોમાં જોશો તો અહીંયા વીજળી સાથે અતિ ભયંકર પવનો સાથેના ધોધમાર વરસાદ પડવાનું અહીંયા હાઈ સિગ્નલ જે છે તે આપી દેવામાં આવ્યું છે. અને માત્ર વરસાદ નહીં, ભારે પવનો સાથેના વરસાદ પણ પડી શકે, કારણ કે આ ભાગોમાં વેધર મોડેલો અનુસાર અતિ ભારે પવનો દેખાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતની અંદર પણ જોઈ લઈએ તો ઉત્તર ગુજરાતના પણ પંથકોમાં જોઈ લઈએ તો મહેસાણાની જમણી બાજુના જે જિલ્લાઓ છે ત્યાં વધારે વરસાદની સંભાવના છે. 2 જિલ્લામાં કોઈ વધારે વરસાદ દેખાઈ રહ્યો નથી, પાટણ અને વાવથરાદ. તો પાટણ અને વાવથરાદમાં કોઈ મોટા ભારે વરસાદ પડવાની કોઈ પ્રબળતા નથી. પરંતુ આ બાજુ જોશો તો બાકીના જે સેન્ટરો છે જેમ કે મહેસાણાથી લઈને ઈડર, પાલનપુરથી નીચે ખેડબ્રહ્મા, અંબાજી, આબુથી લઈને નીચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરાવલ્લી, આ બધા જ સેન્ટરો ઉપર જોશો તો વાદળીય સિસ્ટમ અને એ પણ મજબૂત અતિ ભારે વીજળીના ચમકારા સાથેની સિસ્ટમ બનતી જોવા મળી રહી છે, જે ગુજરાતને ધમરોળવાનું કામ કરશે ઉત્તરીય ભાગોની અંદર. વાત કરીએ કચ્છની, તો કચ્છમાં કોઈ પણ પ્રકારનું વાદળ નથી કે કોઈ પણ પ્રકારની સિસ્ટમ નથી. તો કચ્છવાસીઓ વરસાદના કોઈ ચાન્સ જે છે તે મિત્રો વધારે બની રહ્યા નથી. તો એ પ્રકારે ખાસ તમારે માહિતી રાખવી. બીજા નંબરે સૌરાષ્ટ્રની પણ હવે વાત કરીએ કે સૌરાષ્ટ્રમાં વાદળીય કેવી સિસ્ટમ જોવા મળી રહી છે, સૌરાષ્ટ્રમાં કોઈ વાદળું જોવા મળી રહ્યું છે કે નહીં, પછી સૌરાષ્ટ્રમાં આગળ કઈ રીતની પદ્ધતિઓ હવે ચાલવાની છે. તો જોશો તો સૌરાષ્ટ્ર ઉપર જે છે તે થોડા અંશે વાદળો જોવા મળી રહ્યા છે, જેની અંદર ખાસ તો જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વધારે વાદળો જોવા મળી રહ્યા છે. સૌથી વધારે જોશો તો જુનાગઢ, રાજકોટ, બોટાદના સેન્ટરો છે, તેની સાથે સુરેન્દ્રનગર થઈ ગયું. નીચે જુઓ તો ભાવનગરથી લઈને ગીર સોમનાથનો વિસ્તાર, આ બધા ભાગો ઉપર વાદળો છે થોડા, એને કારણે ઝાપટા સ્વરૂપે વરસાદ બની શકે. બાકી જે મેઇન સિસ્ટમ રહેવાની છે હવે એ તમને ઉપરના ભાગની અંદર અને મધ્ય ગુજરાતના ભાગમાં કે જ્યાં અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગર, ખેડા, વડોદરા અને ઉપર મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા આવેલું છે, આ સેન્ટર ઉપર વધારે અસર જોવા મળશે. બાકીના ગુજરાતના ભાગોમાં માત્ર છાંટછૂટ જોવા મળી શકે, હળવા વરસાદો જોવા મળી શકે.
તો આ માહિતી થઈ ગઈ વેધર મોડેલોને આધારે. હવે આપણે સમજીએ કે છેલ્લી જે કલાકોમાં ગુજરાતમાં તાંડવ મચ્યું છે તેને કારણે જે ફોટા અને વિડીયોઝ આપણી પાસે સામે આવ્યા છે એ હું તમને એક વખત હવે દેખાડેલો, જેના તમને ખ્યાલ આવે કે છેલ્લી કલાકોમાં શું થયું છે અને હવામાન વિભાગનું શું એલર્ટ છે. તો મિત્રો છેલ્લી કલાકોમાં ગુજરાતમાં કરા સાથે વરસાદ પડ્યા છે. જોઈ લો, હવે હું બધા ફોટા તમને દેખાડી રહ્યો છું. પહેલો આ ફોટો જુઓ તો સુરેન્દ્રનગર જિલ્લો સૌરાષ્ટ્રમાંથી જે છે મિત્રો આ વિડીયો સામે આવ્યો છે, ફોટો સામે આવ્યો છે, જેમાં ક્રિકેટના ટેનિસ બોલ જેવડા કરા જે છે તે પડતા જોવા મળ્યા. આટલું જ નહીં, 2.5 ઇંચ 2.5 ઇંચ જેટલો વરસાદ પણ સુરેન્દ્રનગરમાં જોવા મળ્યો. વરસાદના પણ ફોટા અને વિડીયો આપણી પાસે આવ્યા છે. પરંતુ એ પહેલા જુઓ તો સુરેન્દ્રનગરમાં એક વાવાઝોડાનું તાંડવ જોવા મળ્યું. અવકાશમાંથી જે છે તે બવંડર બનતું છે, એક જમીન સુધીનું જોવા મળ્યું. અને આ દ્રશ્યો મિત્રો પહેલી વાર તમે જોશા હશે કે અવકાશની અંદર પણ વાવાઝોડાની જે છે તે મિત્રો અહીંયા પેટર્ન જોવા મળી. એની સિવાયના ફટાફટ બીજા વિડીયો પર દેખાડી દઉં તો જોઈ લો મિત્રો, આ સુરેન્દ્રનગરમાં છે કે જ્યાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે તેના લાઈવ વિડીયો. ત્યાર પછી આ જુઓ તો મિત્રો જે છે તે રાજકોટની અંદર ગોંડલ લાગુના સેન્ટરોની આસપાસ કાલાવાડ બાજુ પણ સારો એવો વરસાદ. આ જુઓ મિત્રો, અમરેલીના બાબરા તાલુકાની અંદર અતિ ભારે ધોધમાર વરસાદ તમે લાઈવ જોઈ શકો. એની સિવાય પણ બીજા જિલ્લાઓ જોઈ લો તો આ કાલાવાડ છે મિત્રો જામનગરનું. તો જામનગરની અંદર મિત્રો જે કાલાવાડ સેન્ટરો છે ત્યાં પણ મિત્રો તમે જોશો તો સારા એવા વરસાદો પડ્યા છે. તો આ બધા જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જે મિત્રોને લાઈવ ફોટા દેખાડ્યા. અને હજુ પણ જે પ્રી મોન્સૂન થંડરસ્ટોર્મ એક્ટિવિટી છે તે એક્ટિવ છે બંગાળની ખાડીથી અરબ સાગર સુધી, જેની અસર લગાતાર ગુજરાત તરફ થઈ રહી છે. તો ભલે ચોમાસું ગુજરાતમાં લેટ શરૂ થતું હોય પરંતુ વરસાદી રાઉન્ડ હજુ પણ શરૂ સક્રિય જોવા મળી રહ્યા છે. અને બીજા નંબરે છેલ્લે એક પવન વિશે પણ અપડેટ આપી દો. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસ સુધી પવન ઓછો હતો, ગરમીથી લોકો કંટાળ્યા હતા, પરંતુ ફરી જોશો તો ગુજરાત નજીક હવે એક સારા એવા પવનના આંચકા જોવા મળી શકે. વધારે તો એટલા ભયંકર નહીં, પરંતુ મધ્યમ લેવલના પવનો તમને ફૂંકાતા જોવા મળી શકે કે જે ગરમીમાંથી રાહત આપશે. અને કેટલાક સૂત્રોએ દાવા તો એવા પણ કર્યા છે કે ગુજરાતમાં માત્ર વરસાદ નહીં, વાવાઝોડા જેવા પવનો ફૂંકાઈને પણ વરસાદ આવશે. આજથી 2 દિવસ પહેલા જ મિત્રો મધ્ય ગુજરાતમાં એક મિની વાવાઝોડું ફૂંકાયું હતું. દાહોદ લેવલના સેન્ટરોમાં 4 જેટલા યુવાનોના મૃત્યુ થયા છે વાવાઝોડાને કારણે. અને હજુ પણ આ વાવાઝોડા જેવા પવનો ફૂંકાઈ જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બાકી આજ માટે આટલું રાખીએ છીએ. વિડીયો તમે કયા ગામથી જોયો કોમેન્ટમાં લખી દેજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે તમારા ગામમાં વરસાદ છે કે નહીં જણાવી દેજો. અને છેલ્લે ફરીથી હું તમને એક વખત ડિસ્ક્લેમર આપવા માંગીશ કે વિડીયોમાં આપણે જે પણ માહિતી મેળવી છે આપણે આંકડાઓને આધારે, નકશાઓને આધારે અને જે પણ ડેટા આપ્યો આપણી સામે આવ્યો એના આધારે મેળવી છે. બાકી વરસાદની આગાહી જે છે તે મિત્રો ફ્લેક્ચ્યુએટ કરી શકે, અમુક કિસ્સાઓમાં સાચી સાબિત થાય તો અમુકમાં ખોટી પણ સાબિત થઈ શકે. તો એ વાત પણ ખાસ મગજમાં રાખવી. બાકી હવામાન વિભાગની માહિતી પાકા પાયે માન્ય ગણવામાં આવશે. કાલે ફરીથી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.